જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચોલીમાંથી બ્લાઉઝ કટિંગ કરવાનું છે. આ કાપડ ઉપર મેં વિડીયો બનાવ્યું છે. તમને આ કાપડનું કેવી રીતના સેટ કરવાનું વિડીયો છે, કેવી રીતના ગળું નાનું કરવાનું છે, એ મેં પહેલાં વિડીયો બનાવી દીધું છે. તમારે એ વિડીયો જોવું હોય તો એ તમે હે ને મારા વિડીયોમાં તમે જાજો, એ તમને એમાં મળશે. તમે એ વિડીયોમાં જોજો. હવે આનું હું કટિંગ કરું હું, કેવી રીતનું આનું કટિંગ કરીશ, આનું કટિંગનું વિડીયો, પછી આનું સ્ટિચિંગનું વિડીયો હું બધુંય તમારા હારે શેર કરીશ. આ જો, અને મારી વિડીયો સ્ક્રિપ કર્યા વગર જોજો. અને તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હાલો હવે આપણે આમાં જો, કેમ કે પહેલાં આપણે હે ને બ્લાઉઝને કસ્ટમરને લંબાઈ, હવે આમાં જેટલી લંબાઈ આવી છે ને એને આમાં એનું બ્લાઉઝ લાંબુ જ છે, 16નું છે. તો આમાં પહેલાં આપણે આમાંય લંબાઈ જોઈ લેવાની છે. જો અહીંથી ત્યાં સુધી 15.5ની છે. એટલે આપણે જય શ્રી કૃષ્ણ. આજે આપણે કરવાનું છે, મેં આનું કટિંગ તમને કરાવ્યું છે. હવે આજે આપણે સ્ટિચિંગ કરવાનું છે. સૌથી પહેલાં આપણે આને લીલામાં લીલું જે આપણે જેવું છે ને આને એમાં આપણે જોઈન્ટ કરી લેવાનું છે. જો આને આના હાઈરે જોઈન્ટ કરી લેવાનું છે. અસ્તરને અસ્તર હાઈડે આપણે જેવી રીતના કટિંગ કર્યું છે ને એવી રીતના એમાં આપણે સૌથી પહેલાં જોઈન્ટ કરી લેવાનું છે. જો આને આપણે આ સીધું જ મૂકવાનું છે. જો આ સીધું મૂકીને જો આ સીધું મૂકવાનું છે. પછી આમાં જોઈ લેવાનું કયું શું બાજુ કયું આવશે. જો આ બાજુ આવશે અને આ બાજુ આવશે. હવે પહેલાં આપણે જેવી રીતના આપણે આને કટ કર્યું ને એવી જ રીતના આને પહેલાં આપણે આને પાછું જોઈન્ટ કરી લેવાનું છે. આને પહેલાં આવી રીતના આને જોઈન્ટ કરી લેવાનું છે. જો આને હે ને પહેલાં આપણે એવી જ રીતના આને આવી રીતના જ આપણે પહેલાં જોઈન્ટ કરી લેવાનું છે. આમાંથી પહેલાં ડાયમંડની જે હોય ને આપણે મશીનમાં જે નળે એ ડાયમંડની બધું પહેલાં એમાંથી કાઢી દેવાના. જે નંગ આપણે નળતું હોય ને સિલાઈમાં ન આવે, સોય તૂટી જાય, એ નંગ એમાંથી કાઢી દેવાનું. જો આટલું રાખીને જ કરવાનું કે આ સીધું સરસ. જો નંગ એનું હવે એ બાજુ જોઈન્ટ કરી દેવાનું, આ બાજુ જોઈન્ટ કરી દેવાનું. અને પછી આવી જ રીતના જાને આ જોઈન્ટ કર્યું ને આવી જ રીતના અસ્તરને જોઈન્ટ કરી દેવાનું. એકદમ સહેલું છે આ બ્લાઉઝ. જો આવી રીતના જોઈન્ટ કરી દીધું. હવે અહીંયા એક ધારી સિલાઈ હોત માર દેવાની. જો આમાં આપણે જોઈન્ટ કરી દીધું છે. હવે આપણે આ હે ને ધારી એક સિલાઈ માર દેવાની. જો આ બે આ બાજુનું અને આ વચ્ચે આ રાખીને અને આ બાજુ આ. હવે જેવી રીતના આ જોઈન્ટ કર્યું છે ને આવી જ રીતના હવે અસ્તરમાંય આવી જ રીતના બે બાજુ અને જોઈન્ટ કરી દેવાનું. જો આ બે બાજુ અસ્તરમાંય આવી રીતના આને જો હામું હે ને હામે મૂકીને જોઈન્ટ કરી દેવાનું. જો આવી જ રીતના એને આ બાજુ જોઈન્ટ કરી દેવાનું. પછી આપણે વચ્ચે કફ લગાવવાનું. કફ લગાવીને પછી આપણે આમાં નીચે સિલાઈને ઉપર ગળું કરીને પલટાવી દેવાનું. જો હું તમને એનું એ બતાવું કેવી રીતના અને આમાં મેં તમને કીધું ને આવી રીતના. જો આમાં આવી રીતના અહીંથી સિલાઈ મારવાનું ને આવી રીતના આને પહેલાં જોઈન્ટ કરી લે. એક આ બાજુ અને એક આ બાજુ, બે બાજુને એને જોઈન્ટ કરી લેવા. અને આપણે જે આ ગળું કર્યું છે ને આ ગળું છે ને આપણે હવે આ ગળુંને જ આમાં સેટ કરવાનું છે. તો હવે તો આ ગળું તો મોટું છે, આપણું આ ગળું નાનું છે અને આ ગળું આટલું બધું મોટું છે. તો હવે આપણે આ જ માપેથી આપણે જેટલું આ ગળું છે ને આ જ માપેથી આપણે આમાં ગળું કરશું. કેવી રીતના કરશું મેં તમને આ વિડીયો બતાવ્યું છે, તોય હું તમને સમજાવી દઉં છું. જો આવી રીતના આને પકડીને આપણે અહીંયાથી એક સિલાઈ આમ મારી દેવું. એટલે આમ સિલાઈ મારીને તો જો આ થઈ જાય. જો આવી રીતના આમ સિલાઈ મારી દેવું એટલે આ થઈ જાય આટલું નાનું. અને પછી અહીંયાથી આપણે આમ સિલાઈ લઈ લેવાનું અને પછી આપણે આને પલટાવી દેવાનું. હું તમને આગળની પ્રોસેસ બતાવું કેવી રીતના કરું છું. પહેલાં હું આને જોઈન્ટ કરી દઉં, પછી હું તમને આગળનું પ્રોસેસ કહું. જો અમે આ અસ્તર જોઈન્ટ કરી લીધું છે. જો આ અસ્તર બેમાં જેવી રીતના આગળનો ભાગ જોઈન્ટ કર્યું છે ને એવી જ રીતના સેમ અસ્તર જોઈન્ટ કરી. હજી આમાં મેં ગળું નથી કર્યું. હવે આમાં હું ગળું કરીશ. પહેલાં આપણે આમાં ગળું એમાં પલટાવી દેવાનું છે. જો મેં આ ગળાનું નિશાન કર્યું છે આ જ આપણે છાપની આ બાજુ કરીને આપણું જ આ જ માપેથી આપણું ગળું થવું જોઈએ. એટલે જો
આ માપેથી ને આને હવે આપણે આવી રીતના આને છાપી દેવાનું છે આ બાજુ. જો થઈ ગયું. જો થઈ ગયું. હવે આપણે આને ઘાટું કરી લેવાનું. જો આ થઈ ગયું. આપણે હવે આપણે ઉપર આને કફ લગાડવાનું છે. કફ આપણે અહીંયાથી જો 10 ઉપર મેં તમને કીધું છે ને એવી જ રીતના જો અહીંયાથી 10 ઉપર જો નિશાન કરવાનું છે. 10 ઉપર નિશાન કર્યું અને આ બાજુ અહીંયા ઉપરથી જ 10 ઉપર નિશાન કરવાનું. જો આ 10 ઉપર નિશાન કર્યું અને અહીંયા આપણે આ કફમાં આપણે વચ્ચે આવી રીતના સેન્ટર કરીને જો આવી રીતના સેન્ટર કરવાનું અને આમાં એમ આવી રીતના નિશાન કરી દેવાનું. જો આ થઈ ગયું નિશાન. હવે આ જ પોઈન્ટ આમાં વચ્ચે કરી દેવાનું છે. જો આ થઈ ગયું. હવે આને અહીંયા આપણે અહીં આવી રીતના આમાં જો આને હે ને આવી રીતના આમાં લગાડી દેવાનું છે. આ બાજુ આને લગાડશું અને આ બાજુ આને લગાડશું. આ બાજુ આને આવી રીતના જો આને લગાડીને આને અટેચ કરશું બેમાં મશીનમાં. પછી આપણે જે આપણે કર્યું છે ને સિલાઈ કર્યું છે આને આ જે છે ને આના ઉપર હવે આ અટેચ કરીને પછી આના ઉપર અટેચ કરશું અને પછી આને પલટાવી દેવું. જો હું અટેચ કરીને પછી પલટાવાળું હું તમને બતાવું કેવી રીતના હું આ પલટાવું છું. જો અમે આખું આવી રીતના આના હારે જોઈન્ટ કરી લીધું છે. આમાં જો આવી રીતના મેં આખું જોઈન્ટ કરી લીધું છે. આ ગળું એટલું મોટું છે એટલે જો આવી રીતના આમાં મેં આટલું માપથી લઈને સિલાઈ મારી દીધું છે ગળામાં. જો નીચે સુધી નથી માર્યું, અહીંયા મેં ગળામાં સિલાઈ નથી માર્યું. જો આવી રીતના મેં આખું હવે અહીંયાથી આપણને આવી રીતના આખું ગળું કરવાનું છે. અને જો મેં આવી રીતના કરી આ તમને મેં બતાવ્યું કેવી રીતના કર્યું. જો આ કફ લગાડી લીધું છે. 2 કફ સામે આવી રીતના લગાડી લીધું છે. જો આ કફ આવી રીતના લગાડીને હવે આને જો હવે હે ને હવે આને આવી રીતના નીચેથી મૂકીને પહેલાં પછી આપણે વધારાનું જે ઓલું બધું હે ને વધારાનું બધું પછી હવે અહીંયાથી સૌથી પહેલાં જો નીચે આ જે વર્ક છે ને અહીંયા આપણે જોઈન્ટ કર્યું છે ને જો અહીંયા આપણે આ જોઈન્ટ કર્યું છે ને હવે આ અસ્તરને મૂકીને આટલી સિલાઈ આટલી સીધી સિલાઈ અહીંયા લેવાનું. સીધી સિલાઈ અહીંયા નીચે અસ્તરમાં આટલી સિલાઈ લઈ લેવાની. અહીંયાથી લઈ લેવાની. અહીંયાથી પછી હવે કેમ કે મશીનમાં કરવા હાટું મારા પાસે હમણાં સ્ટેન્ડ એવું નથી. જો પછી આને આવી રીતના આને આખું આમ મૂકવાનું અને પછી આપણું આ ગળું છે ને મેં આ ગળું જો આ ગળું ડ્રોઈંગ કર્યું છે. આ ગળુંને આવી રીતના આમ સરસ એકદમ સિલાઈ કરી દેવાનું આવી રીતના. પછી આવી રીતના કરીને પછી અહીંયાથી કટ કરવાનું અને નીચેથી કટ કરવાનું અને અહીંયાથી જો આ બાજુથી હાથ નાખીને અને આને પલટાવી દેવાનું. પછી અહીં ધારી સિલાઈ અને અહીંયા નીચે ધારી સિલાઈ મારી દેવાનું. આવી રીતના કરી દેવાનું. જો હું તમને આગળનું પ્રોસેસ કરીને પછી હું તમને બતાવું. જો આગળનું ભાગ આખું તૈયાર કરી દીધું છે. જો આગળનું ભાગ આખું તૈયાર આવી રીતના જો નીચેથી પેક કરીને એકદમ સરસ આવી રીતના આમાં બહુ મોટું આમાં ફિટિંગ કરવાનું છે એટલે આટલું બધું નહીં તો હે ને આમાં આટલું બધું ફિટિંગ ન હોય ને તો આપણે આ કટ કર્યું છે ને ત્યાંથી જ આપણે આવી રીતના જ કરવાનું. પર આ બેનને બહુ વધારે કપડું રખાયું છે અહીંયા ફિટિંગ હાટું આટલું ફિટિંગનું રખાયું છે એટલે આવી રીતના થોડુંક આને મોટું કરવું પડ્યું છે. જો આમાં ગળું આવી રીતના જો આમાં અહીંયાથી આગળ જો આવી રીતના ગળું કરી દીધું. જો અહીંયાથી આવી રીતના આમ ગળું કરી દીધું. જો આમ ગોલ આખું અહીંયાથી અને અહીંયાથી આટલું મોટું આવી રીતના આમ ગળું થઈ ગયું છે. હવે પાછળનું આપણે આવી રીતના જ કરવું છે. જો આવી રીતના આખું નીચેથી અને જો આ ઊંધા બાજુ પલટાવીને જો આ કફ અટેચ કરી દીધું છે. જો આવી રીતના કફ લગાડી દીધું છે. જો અને આખે ફરતે આને પેક કરી દીધું છે. આવી રીતના ફરતે આપણે આખું પેક કરી દીધું. હવે આપણે પાછળનું ભાગ કરશું. જો હવે આ પાછળનું ભાગ છે ને હવે આ પાછળનું ભાગ આપણે આવી રીતના જ જો આ પાછળનું ભાગ છે. આપણે હવે આને પાછળના ભાગમાં આવી જ રીતના આમ કરીને અહીંયાથી
સરસ કરશું આવી રીતના ખંભાનો જોડીને જેટલું ગળું છે જેટલી લંબાઈ છે એવી રીતના પલટાવીને અહીંયાથી કટ કરશું, અહીંયાથી કટ કરશું અને અહીંયાથી પછી આપણે આમાં પાછળ આઈ હૂકનું કરશું. જો હું તમને આગળ હજી પ્રોસેસ કરીને બતાવું. આ જો આ પાછળનો ભાગને આ જો પાછળના ભાગમાં નીચે સ્ટીચ કરી લીધું છે આવી રીતના. જો અહીંયા ગળામાં આવી રીતના સ્ટીચ કરી લીધું છે અને અહીંયા સીધે નીચે આ બાજુ કરી લીધું છે. જો અહીંયા આવી રીતના આ બાજુ. હવે આમાં એવી રીતના જો હજી આમાં મેં સિલાઈ કરી લીધી છે, આમાં જો મેં સિલાઈ કરી લીધી છે અને આમાં હજી સિલાઈ નથી કરી. જો પાછળના ભાગમાં જો આ સીધું છે ને સીધા બાજુ આવી રીતના આપણે અસ્તર મૂકી દેવાનું અને આપણે ચોકથી નિશાન કરી દેવાનું. આપણે ચોકથી આવી રીતના જો આટલી સિલાઈ લેશું ને તેનું નિશાન કરી દેવાનું. જો અહીંયાથી હવે મેં આ ગળાનું નિશાન આવી રીતના આમાં સેટ કરી દીધું છે. ખંભાનું અને આગળનું માપનું જ્યાં પાછળ લીધું છે ને એવી રીતના હવે આના ઉપરથી આપણે આવી રીતના સિલાઈ કરી દે ઉપર અને અહીંયા સિલાઈ કરવાની ને એક સિલાઈ અહીંયા કર અને એમાં આપણે જે ડાયમંડ હોય ને આવી જો આવા ઝીણા આવા ઝીણા હે ને જે ડાયમંડ હોય ને એ આપણે સિલાઈમાં નડે એટલે આને આવી રીતના આમ કરીને કાઢી દેવાના. આ ડાયમંડને બધાય ડાયમંડને કાઢી દેવા. જો મેં અહીંયાથી નીચેથી બધાય કાઢી દીધા. જેટલા સિલાઈમાં ડાયમંડ નડે ને એ ડાયમંડને આપણે કાઢી દેવાના. જો અને પછી અહીંયા ફિટિંગમાં જેટલા ડાયમંડ ગળતા હોય ને એ ફિટિંગમાં નીચે તો અહીંયાથી આપણે ડાયમંડ કાઢી દેવાનું, કેમ કે પછી સોયમાં આવે અને સોય તૂટી જાય અને ફિટિંગ એ સરખું ન આવે એટલે એ ડાયમંડ આપણે કાઢી દેવાનું. જો હવે હું આગળની પ્રોસેસ કરીને પછી હું તમને બતાવું કેવી રીતના કર્યું છે. જો આ મેં બે બાજુ સિલાઈ કરી દીધી છે. પછી સિલાઈ કરીને બેયને સરખું માપીને જોઈ લેવાનું. જો આ મૂકવાનું પહેલાં મૂકી દેવાનું કે નાનું મોટું સીવા પછી નાનું મોટું ન થાય. જો આ મૂકી લીધું. જો બે સિલાઈ અહીંયા સરખી આવે છે એ જોવાની કે બે સિલાઈ સરખી આવી ગઈ. પછી અહીંયા જોઈ લેવાની અહીંયા નીચે બે સિલાઈ સરખી આવી ગઈ છે, નાનું મોટું નથી થયું. હવે આપણે પછી અહીંયાથી અને આટલું રાખીને એને કટ કરી દેવાનું, પછી એને પલટાવવાનું. જો હું તમને કટ કરીને પલટાવીને બતાવું. જો આપણે આ કટ કરી લીધું છે અહીંયાથી. જો અહીંયાથી આપણે એને આ કટ કરી લીધું છે અહીંયા. હવે અહીંયાથી આપણે આને આવી રીતના હાથ નાખીને આવી રીતના એમાં અને આવી રીતના બધું સરસ એને પલટાવી દેવાનું. પલટાવીને એકદમ સરસ ફિનિશિંગ આપવાનું. જો અને એકદમ સરસ હું એક હાથથી જ કરું એટલે જો આ પલટાવી દીધું છે. જો એકદમ માપથી જો અહીંયાથી બધું અને અહીંયાથી એકદમ માપનું આપણું થયું છે. જો નીચેથી એકદમ. હવે આ ટક્સનું છે અહીંયા ટક્સ પોઈન્ટ લેવાનું, ટક્સનું લઈ લેવાનું. પછી અહીંયા આપણે શોલ્ડર જોઈન્ટ કરીને અને પછી સ્લીવ જોઈન્ટ કરવાનું. હું તમને આ જોઈન્ટ કરીને આમાં પછી અહીંયાથી ધારી સિલાઈ મારવાની છે. બધે ફરતે આવી રીતના ધારી સિલાઈ મારીને અને પછી આને પેક કરી દેવાનું. આને અહીંયાથી ફરતે પેક કરીને વધારાનું કટ કરી દેવાનું. જો આમાં પલટાવીને ધારી સિલાઈ મારી દીધું છે. આ પાછળ આપણે પટ્ટી લગાડીને આઈ હૂકની આ જો આઈની પટ્ટી લગાડી દીધું છે. આપણે અહીંયા આઈ કરવાનું છે, એની પટ્ટી લગાડી દીધી છે. ધારી સિલાઈ પછી આ જો ટક્સની આ ટક્સ પોઈન્ટ લઈ લીધું છે આપણે. હવે આને આપણે મૂકીને આવી રીતના જો આવી રીતના આને મૂકીને પછી આપણે આ જે આગળનો ભાગ છે આને આપણે મૂકશું. આપણે આને મૂકીને આપણે અહીંયા પહેલાં શોલ્ડરને અટેચ કરશું. જો શોલ્ડરને અટેચ કરીને પછી સ્લીવનું પ્રોસેસ કરશું. આ જો આખું આ બ્લાઉઝ સ્ટીચ કરી દીધું છે. જો હું તમને સ્લીવ લગાડવાનું કહેતી હતી ને, જો આવી રીતના આમ સ્લીવ લગાવ્યું આખું. જો આવી રીતના આને મેં સ્ટીચ કરી દીધું છે. જો આવી રીતના આખું જો ગળું આનું જો બધી રીતે સ્ટીચ કરી દીધું છે. અને જો અને પછી આ પાછળનું ભાગ હવે આમાં રેડીમેડ દોરી લાવવાના છે. તો જો રેડીમેડ એમાં દોરી આવશે ને એ નાખી દેવું. જો આખું આ પટ્ટી લગાડીને 1.5 ઇંચની પટ્ટી અને આમાં આપણે પલટાવી દીધી છે એટલે આપણે આ બાજુ આપણે કાંઈ એવી પટ્ટી નથી લગાડવાની. એકદમ ફિનિશિંગવાળું. જો અંદરથી હવે આમાં પ્લેટ ભરવાનું છે. જાજુ પ્લેટ છે, હાવ પાતળી છોકરી છે ને એટલે જાજુ પ્લેટ રાખ્યું છે. જો અને આ જો આ કફ અટેચ કરી દીધું છે. અને જો આવી રીતના આખું સ્લીવને બધું. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને કહેજો તમે. જો હું તમને રોજ નિત નવીનના અલગ અલગ જે બ્લાઉઝ હોય, હજી મારે બીજી ચોલીનું છે એનું કટિંગ હશે તો એ હું તમને શેર કરીશ. જો મારે આ મેં તમને બતાવ્યું જ છે. જો મેં આવું મટકા ગળાનું કર્યું છે. જો આ મટકા ગળાનું બ્લાઉઝ કર્યું છે.
મારી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને બ્લાઉઝની નાની નાની ટિપ્સ ઉપર શીખવું હોય તો મને ટિપ્સનું તમે કહેજો. મારા અનુભવ જે હશે હું તમને એ અનુભવ તમને શેર કરીશ. મારા 13 વર્ષનું બ્લાઉઝ સીવાનું અનુભવ હશે ને હું તમને એમાં ટિપ્સમાં શેર કરીશ કે શું તમે ધ્યાન રાખો, શું તમે ન રાખો બ્લાઉઝમાં, એ હું તમને શેર કરીશ. ને પ્લીઝ મારી વિડીયોને લાઈક કરજો.